વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી બોલ્યા કે પેટ્રોલ અને ડીઝલનો ઉપયોગ સંયમથી કરો. ઇવન એટલું જ નહીં, તેઓ તેવું પણ બોલ્યા કે વિદેશ પ્રવાસ ટાળો. હવે એ વડાપ્રધાન શ્રીની વાતથી પ્રેરાઈ અને વડોદરા શહેરના એક યુવાન પ્રદીપભાઈ કોઠિયા, આજે યુવક છે, તેણે લંડન જવાનું માંડી વાર્યું છે. એટલે કે ટિકિટ બુક થઈ ગઈ હતી, હોટલ પણ બુક થઈ ગઈ હતી, તેમ છતાં તેઓએ લંડન જવાનું ટાળ્યું છે અને વડોદરામાં જ, એટલે કે ભારત દેશમાં જ રહી અને અલગ અલગ સ્થળો મુલાકાત કરશે, અલગ અલગ સ્થળોએ ફરવા જશે. ભારત દેશના અલગ અલગ સ્થળો જ્યારે ફરવા જશે ત્યારે તેઓએ આહવાન સ્વીકાર્યું છે. કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલથી પ્રેરાઈ, એટલે કે તેઓના આ સંબોધનથી પ્રેરિત થઈ અને મેં મારો લંડન પ્રવાસ ટૂંકાવ્યો છે. મારું નામ પ્રદીપ રામસિંહ કોટિયા છે. હું વડોદરાનો રહેવાસી છું અને હું જવાનો તો યુકે. આજે જ મારી ફ્લાઇટ હતી 1:35ની અને મેં 4-5 દિવસ પહેલાં નરેન્દ્ર મોદી સાહેબના જે ન્યૂઝમાં જોયું છે કે તમારે દરેક જગ્યાએ મતલબ વિઝિટ ના કરવી જોઈએ, સોનું ચાંદી ના ખરીદવું જોઈએ અને ઘણી બધી વસ્તુઓ તમારે ધ્યાનમાં લઈને આપણા દેશને લઈને આગળ વધવાનું વિચારવું જોઈએ, ના કે તમે પૈસો ખોટો વેસ્ટ કરવો જોઈએ. કે તમારી જે પણ ભાવનાઓ છે એને સ્થિત રાખો. એટલે મેં પછી આજે કેન્સલ કર્યું મારું જવાનું. આજની ફ્લાઇટ યુકે જવાનું હતું. પ્લાનિંગ તો મારો 15 દિવસથી થઈ ગયો હતો અને વિઝા તો મારો ઓલરેડી છે જ. એટલે મેં પછી 4-5 દિવસ પહેલાં નરેન્દ્ર મોદી સાહેબનું જે ન્યૂઝમાં વિડીયો જોયો એના પછી મેં નક્કી કર્યું કે આજે મારી ફ્લાઇટ છે તો નથી જવું મારે. હા, ટિકિટ બુક કરી છે, એ પણ એઝ ઇટ ઇઝ એવી જ છે. ફ્લાઇટ પણ અત્યારે હવામાં જશે, બરાબર. બુકિંગ બી મારું કન્ફર્મ છે લેનાર્ડ હોટલ ક્રોઇડનમાં. અને મારા મિત્ર મંડળ બધા મારું આજે આવતીકાલે મોર્નિંગમાં ફ્લાઇટ સ્વાગત કરતા ત્યાં આગળ ઉતરે ત્યારે પણ બધાને પછી મેં કોલ કરીને ના પાડી. બસ હું એ જ કહેવા માંગુ છું કે આપણા નરેન્દ્ર મોદી સાહેબ મારા તો મોડલ રોલ છે, બરાબર. હવે એમનો મેં વિડીયો જોયો તો મેં પ્રેરિત થયો, બરાબર. તો મેં એ જ વિચારીશ અને બધાને કહીશ કે ભાઈ તમે પણ કંઈક નિયમ કરો, બરાબર. આપણા દેશ આગળ જાય એના માટે આપણે કંઈક કરવું જોઈએ. પ્રદીપ કોટિયા. ગયા વીકમાં પ્રધાનમંત્રી શ્રી ગુજરાતના પ્રવાસે હતા. તે દરમિયાન સોમનાથ અને વડોદરામાં જે 4 વાત પર ધ્યાન દોર્યું હતું, જેમાં વિદેશ પ્રવાસને આપણે રોકવો જોઈએ, નહિવત કરવો જોઈએ અને જરૂર ના હોય તો ટ્રાવેલ ના કરવું જોઈએ. સાથે સાથે સોનાની ખરીદી ઉપર પ્રતિબંધ લગાવવો, ઓછું ખરીદવું અને બને ત્યાં સુધી ત્યાં પૈસાનો વ્યય ના થાય એવું આપણે ધ્યાન રાખીએ. અને પેટ્રોલ ડીઝલનો ઉપયોગ પણ ઓછો રાખીએ, જેથી કરીને આપણને ફ્યુચરમાં એ ઉર્જા સ્ત્રોતનો નહિવત ઉપયોગ કરી અને ફ્યુચરમાં આવનારા સમસ્યાઓથી અત્યારે આપણે પ્રેરિત થઈ શકીએ. તો આ બધા ધ્યાનમાં રહી અમારા મિત્ર પ્રદીપભાઈ કોઠિયા જે લંડન ફરવા જવાના હતા અને એમને બધી તૈયારી અમારા સાથે બધા મિત્રો સાથે મળીને ચર્ચા કરી અને બધી તૈયારી સુખદ રીતે કરી હતી. ટિકિટ બુકિંગ કરાવી હતી, 1 થી 1.5 લાખનો ખર્ચો કર્યો, હોટલ બુકિંગ કરાવી. પણ એમને આ વાત કર્યા પછી અમે બધા સાંજે મળતા હોઈએ છીએ તો અમે વાત કરી કે સાહેબ જો આવું કહેતા હોય અને આપણા નાયબ મુખ્યમંત્રી શ્રી પણ જો એમનો પ્રવાસને રદ કરતા હોય તો આપણે પણ આવું કંઈક સ્ટેપ લેવું જોઈએ. કારણ કે ફરવા નહીં જવાથી ક્યાંય આપણું નુકસાન જવાનું નથી. બટ હા, એક આપણે આવું નાનકડી પહેલ કરીશું તો કદાચ આ પહેલ બીજા આપણા ભારતવાસીઓને પ્રેરણા સ્ત્રોત થઈ શકે. તો અમારા પ્રદીપભાઈએ આ વસ્તુને માન રાખ્યું અને અમારા બધા મિત્રોને કીધું કે હું લંડન હવે નહીં જાઉં અને હું હવે ફરવું હશે તો હું ભારતમાં જ ફરીશ અને ભારતમાં ફરી અને ભારતમાં જ પૈસા ખર્ચીશ. અને એ જે ખર્ચ કરી અને જે મારો વ્યય થાય છે પૈસાનો અને હું જે એની સાથે એન્જોયમેન્ટ લઉં છું એ હું ભારતમાં ઉપયોગ કરીશ, જેથી કરીને આપણા પૈસા આપણા ભારતમાં જ રહેવા જોઈએ અને સ્વદેશીને માન રાખી અને ત્યાં જ ખરીદી કરીશ. અને આને માન રાખીને નરેન્દ્ર મોદી સાહેબના જે આહવાનને ધ્યાનમાં રાખી આજે પ્રદીપભાઈએ બહુ સારું કામ કર્યું છે. અમે અમારા મિત્ર બધા બહુ ગર્વનો અનુભવ કરીએ છીએ. આ બસ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.